હેલો બાળ મિત્રો, કેમ છો? આજે હું તમારી જોડે થોડી વાતો કરવા આવ્યો છું. 1 મહિના પહેલાં તમારી જેવા બાળકોની એક શાળા હતી, એની મુલાકાતે હું ગયેલો. અને ખૂણામાં બેઠેલો છોકરો ઊભો થઈને બોલ્યો કે સાહેબ, મારે ડૉક્ટર અને એન્જિનિયર ના બનવું હોય તો હું શું બની શકું? તો મેં જે જવાબ આપ્યો હતો ને, મારે તમને પણ કહેવો છે. જો તમારે ડૉક્ટર અને એન્જિનિયર નથી બનવું તો શું શું બની શકાય? તો હું આજે તમને ઘણી બધી માહિતી આપીશ. તમે ધ્યાનથી સાંભળજો, અને જો તમને લાગે તો તમે બુકમાં લખી લેજો. લખતા આવડે છે તમને બધાને? તો હું જે બોલું તમને લાગે કે કંઈક લખવા જેવું છે તો લખી લેજો. જો તમારે ડૉક્ટર અને એન્જિનિયર નથી બનવું તો નર્સ બની શકાય. નર્સ એટલે કોણ? જે આપણને ઇન્જેક્શન મારે. આપણે દવાખાને જઈએ તો આપણને ઇન્જેક્શન મારે ને, તો એ નર્સ બની શકાય. પછી ઘણી બધી વાર ખબર છે આપણને ઇન્જેક્શન મારીને આપણું લોહી લે. એ લોહી શાના માટે લે? લોહીની તપાસ માટે. તો લોહીની તપાસ કોણ કરે? તો લોહીની તપાસ અંદર જે ટેકનિશિયન બેઠો હોય એ કરે, તો એ ટેકનિશિયન બની શકાય. હવે ટેકનિશિયન પછી આપણે જઈએ સર્જરી કરવા, કે આપણને કંઈ ગુમડું થયું છે તો ડૉક્ટર એને કાપે, પછી પાટો બાંધે, બરાબર. પણ હવે જો અંદર કંઈ ગાંઠ થઈ છે, અંદર કંઈ હાડકું તૂટી ગયું છે, આપણે વળવાંગડા થઈએ તો આપણા હાડકાં તૂટી જાય, તો એને પાટાપિંડી કરવાનું, એને થોડું સરખું કરવાનું, આ બધું કામ કોણ કરે? તો ઓપરેશન થિયેટરની અંદર જે આસિસ્ટન્ટ હોય એ કરે. તો એ આસિસ્ટન્ટ પણ બની શકાય. આના પછી થોડા આગળ વધીએ. હવે ડૉક્ટર આપણને પછી દવા આપે, ટીકડીઓ આપે, બાટલીઓ આપે પીવા માટે. ઉધરસ થાય ત્યારે ડૉક્ટર આપે ને આપણને બાટલી પીવા માટે. તો એ બાટલી બનાવવાવાળું કોણ છે? એ ટીકડીઓ બનાવવાવાળું કોણ છે? તો એની એક ફાર્મા કંપની આવે. એ ફાર્મા કંપનીની અંદર ટીકડીઓ બને, ઇન્જેક્શન બને, બાટલીઓ બને, જે આપણે ઉધરસ વખતે પીતા હોઈએ છીએ. પછી ઘણાને ભૂખ ના લાગતી હોય તો પીતા હોય, ઘણાને વજન વધારવા કે ઘટાડવા માટે બાટલીઓ પીતા હોય. તો એ દવાઓ કોણ બનાવે છે? ફાર્મા કંપનીવાળા બનાવે છે. એ ફાર્મા કંપનીની અંદર બહુ બધી અલગ અલગ પ્રકારની તમે નોકરીઓ કરી શકો. પણ એના માટે તમારે શું કરવું પડશે? ધ્યાનથી ભણવું પડશે. હવે તમને એમ થાય કે આ દવાઓની શોધ કોણ કરે? હવે નવી નવી દવાઓ દર વખતે આવતી હોય છે, બરાબર છે. આપણે આજે ડૉક્ટર જોડે જઈએ તો કંઈ દવા અલગ હોય, બીજી વાર જઈએ તો ડૉક્ટર અલગ દવા આપે. અલગ અલગ રોગોની અલગ અલગ દવા, અલગ અલગ સારવાર પાછી થાય. તો હવે તમને એવું થાય કે આ દવાઓ કોણ બનાવતું હશે? તો દવાઓ ગુજરાતીમાં કહો વૈજ્ઞાનિક બનાવે. અને આ વૈજ્ઞાનિક બનવા માટે શું કરવું પડે? ભણવું પડે. તો વૈજ્ઞાનિક પણ બની શકાય. શરૂઆતમાં મને પહેલાં છોકરાએ શું પ્રશ્ન પૂછ્યો હતો કે ડૉક્ટર અને એન્જિનિયર ના બનવું હોય તો શું કરી શકાય? તો વૈજ્ઞાનિક પણ બની શકાય. હવે વૈજ્ઞાનિકમાં પણ અલગ અલગ છે. તમે વૈજ્ઞાનિક એવું સાંભળ્યું હશે કે લોકો અવકાશમાં જાય, તો ઉપર જવું હોય તો પણ વૈજ્ઞાનિક બની શકાય. નીચે રહીને દવાઓ શોધવી હોય તો વૈજ્ઞાનિક બની શકાય. નવા નવા રસાયણો, કેમિકલ બનાવવા હોય તો પણ વૈજ્ઞાનિક બની શકાય. જમીનને લગતું કોઈ ભૂકંપ આવે છે, કોઈ જ્વાળામુખી ફાટે છે, આવી કઈ શોધ કરવી છે તો આપણે સાંભળ્યું ને, સમાચારમાં સાંભળીએ કે આંચકા આવ્યા, ભૂકંપ આવ્યો, આટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો, આવું તમે સમાચારમાં સાંભળ્યું હોય. ને હવે તો તમે ફોનમાં રીલો પણ જોવો છો, તો એમાં પણ સાંભળ્યું હોય. તો આને લગતો પણ એક વૈજ્ઞાનિક હોય. એટલે વૈજ્ઞાનિકની વાત થઈ. આના પછી થોડા આગળ જઈએ. આપણે એવું સાંભળ્યું હશે કે કોઈ નવજાત શિશુ છે જન્મ્યો તો એને જન્મતા વેત જ કંઈક ખોડખાપણ હોય. ઘણી બધી વાર તમે સાંભળ્યું હોય કે એનો પગ નાનો છે, એનો હાથ નાનો છે, એની આંગળી નથી. તો આ આપણા શરીરને લગતી બીમારી છે, જે જન્મજાત બીમારી હોય, જે માતાના શરીરની અંદર જ બીમારી થતી હોય. તો એની તપાસ કરવા માટેનો પણ સાયન્ટિસ્ટ આવે, એને તપાસ કરવા માટેનો પણ વૈજ્ઞાનિક આવે, જેને બાયોમેડિકલ સાયન્ટિસ્ટ કહેવાય. કદાચ તમે આ નહીં સાંભળ્યું તો એ પણ બની શકાય. તમે જોયું આપણી બેન લગ્ન હોય એટલે મેકઅપ કરે, પાવડર લગાડે, ક્રીમો લગાડે, માથામાં તેલ લગાડે. મમ્મી તમને લગાડી દે છે ને માથામાં તેલ, પાવડર, એવું બધું. તો આ બધું કોણ બનાવે? આ બધું કોસ્મેટિક કંપની બનાવે. કોસ્મેટિક કંપની એટલે શું? તો પાવડર, ક્રીમ, માસ્ક, મેકઅપ, લિપસ્ટિક, આ બધું બનાવે. અને આ બધું બનાવે અને પછી એની તપાસ કરે. તપાસ કરીને પછી એનું બધું ચકાસણી કરીને એને પછી માર્કેટમાં લોકોને વેચે. આ બધું અલગ અલગ લોકો કામ કરે. બધા મટીરિયલને ભેગા કરવાનું. મમ્મી ઘરે લોટ બનાવે તો શું કરે? મીઠું લે, તેલ લે, પાણી લે, લોટ લે. એવી રીતે કંપનીવાળા પણ શું કરે? બધું ભેગું કરે. ભેગું કરીને બધી અલગ અલગ દવાઓ બનાવે, અલગ અલગ ક્રીમો બનાવે, અલગ અલગ કોસ્મેટિક, મેકઅપ ને આ લિપસ્ટિક ને ઘણું બધું બનાવે. આપણે બધું જોયું છે ને, આપણી બેન, આપણી મમ્મી આ બધું કરતી હોય. તો આ બધું બનાવવામાં પણ તમને નોકરીઓ મળે. એટલે કોસ્મેટિક કંપનીની અંદર પણ બહુ સારી સારી નોકરીઓ મળે. પછી આપણા ઘરે પેલી પ્લાસ્ટિકની ખુરશીઓ હોય, પ્લાસ્ટિકના જગ હોય, પછી પ્લાસ્ટિકના બધા બાઉલ હોય. આ પ્લાસ્ટિક બનાવવાવાળી પોલિમર કંપની હોય. પછી આપણા ઘરે ગાડી ચાલે છે. ગાડી શેનાથી ચાલે? પેટ્રોલથી ચાલે, ડીઝલથી ચાલે. તો આ પેટ્રોલ અને ડીઝલની અંદર તમને સારી સારી જોબ મળે. પેટ્રોલિયમ કંપનીઝની અંદર સારી સારી જોબ મળે.
પેટ્રોલિયમ કંપનીની આગળ જાઓ તો આ ગાડી જે છે એ ગાડી બનાવવાવાળું કોણ? ઓટોમોબાઈલ કંપની. મોટી મોટી ગાડીઓ, ઓડી, BMW, 4x4 બંગડીવાળી, આ બધી કોણ બનાવે? તો મોટા મોટા એન્જિનિયર બનાવે ભેગા મળીને. તો આમાં પણ તમને નોકરી મળે. અને અત્યારે તો કેવી નવી નવી ટેકનોલોજી, કેમેરા આવ્યા છે, નાના નાના કેમેરા, તમે એમ જો અહીંયા લગાડી દેવાનો એટલે બધાને રેકોર્ડ કરે. હવે તમે કદાચ જોયો હશો વિડીયો, અહીં ચશ્મામાં કેમેરા આવે એટલે તમને કોઈને લાગે જ નહીં કેમેરો છે. અને બધા આમ ફરું તો બધાને એવું લાગે કે રેકોર્ડ થાય છે. એટલે કોઈને એવું ના લાગે કે મને રેકોર્ડ કરે છે, પણ એ બધું રેકોર્ડ થતું હોય. તો આ બધી ટેકનોલોજી કોણ કરે છે? બધા એન્જિનિયરો કરે છે, મોટા મોટા બધા સાયન્ટિસ્ટો કરે છે. બધી મોટી મોટી કંપનીઓ હોય, એ કંપનીઓમાં બધું લોકો આવું કામ કરીને આવું બનાવે. તો મેઇન વસ્તુ શું? તમારે ભણવાની જરૂર છે, ધ્યાન આપીને ભણવાની જરૂર છે. અને આપણે ટકાવારી કરતાં પણ વધારે શું મહત્ત્વનું છે? વાંચવાનું, સમજવાનું અને અંદર ઉતારવાનું. અને આ બધી વસ્તુ માટે થોડો ટાઈમ લાગશે, પણ તમારે શું કરવું પડશે? છેક સુધી ભણવું પડશે. એના માટે શું કરવું પડશે? ખરાબ મિત્રો નહીં બનાવવાના, ખરાબ આદતો નહીં, સિગારેટ નહીં, વ્યસન નહીં, માવો, તમાકુ, આવું કશું જ નહીં. આવું કાંઈ કરવાનું નહીં. એક ડાયો છોકરો બનીને, એક ડાયી છોકરી બનીને શું કરવાનું? ભણવાનું, વાંચવાનું, લખવાનું, મમ્મી પપ્પાના ડાયા બચ્ચા બનવાનું. આનાથી થોડો આગળ વધીએ. હવે એન્જિનિયરની વાત કરીએ. હું તમને વસ્તુ બતાવું. આ લેપટોપ છે મારી જોડે, બરાબર? હવે આ લેપટોપની અંદર કેટલી બધી વસ્તુ આવે, આપણે વાત કરીએ. જુઓ, આ લેપટોપ તો પહેલાં એક મેટલ બોડી છે, બરાબર? આ લોખંડની બોડી છે. તો આ બનાવવાવાળો એક એન્જિનિયર. પછી આ તમે જુઓ, આ માઉસ છે, બરાબર? આ માઉસને બનાવવાવાળો વૈજ્ઞાનિક. પછી હું તમને કહું કે મારી જોડે જે આ લેપટોપ છે ને, એ બહુ ફાઇન લેપટોપ છે, ટચ સ્ક્રીનવાળું લેપટોપ છે, જે આપણે ફોનમાં યુઝ કરીએ ને. ફોનમાં ખબર છે, આમ આંગળી અડાડીએ એટલે બધું ટચ થાય. તો એ બનાવવાવાળો, પહેલાં આપણને ખબર હતી કે વાયરવાળો એક માઉસ આવતો, હવે આ વાયર વગરનો માઉસ આવે. જુઓ, તો આના અંદર શું આવે? આ બટન આવે. આ બટન આમ ચાલુ કરીએ એટલે તરત જ મારા લેપટોપ જોડે કનેક્ટ થઈ જાય, કોમ્પ્યુટર જોડે કનેક્ટ થઈ જાય. તો આ બધી ટેકનોલોજીના અલગ અલગ એન્જિનિયર છે, બરાબર? ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર છે, આઈસીમાં એન્જિનિયર છે. હવે તો ઘણા બધા રોબોટિક્સ, સોફ્ટવેર, આપણે અંદર ઘણી ગેમો રમ્યા, ગેમ બનાવવાવાળું કોણ છે? બરાબર? એવી રીતે આગળ જઈએ. હવે તો અત્યારે એઆઈ, તમે જુઓ કે મેં આવું ટી શર્ટ પહેર્યું હોય તો આ ટી શર્ટનો કલર ચેન્જ કરી નાખવાનો, બરાબર છે? આ ટી શર્ટની જગ્યાએ કોઈ બીજા કપડાં પહેરાવા છે તો કપડાં ના હોય તો એ કપડાં પહેરાવી શકો. કેવી વસ્તુ આવી, જુઓ તો ખરા. તમે સાંભળ્યું છે એઆઈ વિશે? જો તમે નથી સાંભળ્યું તો તમારા ટીચરને પૂછજો તમે કે ટીચર એઆઈ એટલે શું, તો એ તમને કહેશે. અને જો ટીચર ના કહે તો મને કહેજો, હું તમને શીખવાડીશ. આના પછી કે હવે તમને એમ થાય કે આ બધા એન્જિનિયર કીધા, તો રોડ બનાવવાવાળા, મકાનની ડિઝાઇન બનાવવાવાળા, સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ એન્જિનિયર. તો હવે પર્યાવરણનું ધ્યાન રાખવાવાળા પણ કોઈ એન્જિનિયર જોઈએ ને, તો એન્વાયરમેન્ટ સાયન્સ, જેને પર્યાવરણ વિજ્ઞાન કહેવાય. તો આવા તો ઘણા બધા અલગ અલગ એન્જિનિયર છે, બરાબર? તો તમે આ બધી અલગ અલગ એન્જિનિયરિંગ ફિલ્ડમાં જઈ શકો. પહેલાં તો આપણને કેવું હતું કે મિકેનિકલ કે પછી ઇલેક્ટ્રિકલ, બરાબર? પણ એવું નહીં, બહુ બધા પ્રકારના અલગ અલગ એન્જિનિયર આવે. આના પછી થોડા આગળ વધીએ. હવે આપણને એમ થાય કે મારે ડૉક્ટર નથી બનવું, મારે એન્જિનિયર નથી બનવું, મારે વૈજ્ઞાનિક નથી બનવું, તો શું કરી શકાય? તો પણ ઘણું બધું કરી શકાય. તમે વકીલ બની શકો. વકીલની અંદરમાં વધારે સારું ભણીને તમે આગળ બહુ સારી પોસ્ટમાં સારી નોકરીઓ કરી શકો. પછી તમને તે વકીલે નથી બનવું તો તમે બેંકમાં નોકરી કરી શકો. બેંકમાં પણ ઘણી બધી અલગ અલગ પોઝિશન છે, બેંકના મેનેજર પણ બની શકાય. પછી તમને એમ થાય કે મને સાહેબ એ નથી આવડતું, મને ગણિત વધારે ફાવે છે, ગણિત વધારે ફાવે તો તમે એકાઉન્ટમાં જઈ શકો, એકાઉન્ટન્ટ, સારા સીએ બની શકો. હવે તમને એમ થાય કે સર મારે સીએ નથી બનવું, વૈજ્ઞાનિકે નથી બનવું, મારે એન્જિનિયરે નથી બનવું, મારે ડૉક્ટરે નથી બનવું, મારે ટેસ્ટિંગ ટેકનિશિયન વાળું કોઈ લેબોરેટરી તપાસ કરી એવું પણ કોઈ નથી બનવું, તો શું બની શકે? તો પણ ઘણું બધું બની શકે. તમે આર્ટ્સમાં જઈ શકો, સારું પેઇન્ટિંગ, ચિત્રકામ કરી શકો, તમે આગળ વધી શકો, સારું મ્યુઝિક વગાડી શકો, સારા સ્પોર્ટ્સ પ્લેયર બની શકો. આવું તો ઘણું બધું છે જે તમે અલગ અલગ બની શકો. જો તમને ગમ્યું હોય બધું સાંભળવું તો તમે તમારા ટીચરને કહો, હું ફરી આવા બીજા 2-3 વિડીયો બનાવીને તમને વધારે માહિતી આપું કે તમે શું બની શકો. પણ સૌથી મેઇન વસ્તુ, તમારે શું કરવું પડશે? ભણવું પડશે. અને ભણવાનું કઈ રીતે? ઘરે જઈને વાંચન કરવાનું, ફોનનો ઓછો ઉપયોગ કરવાનો. અને ફોનનો ઉપયોગ કરો તો પણ શું જોવાનું? રીલો નહીં જોવાની. શું જોવાનું? નવા વિડીયો જોવાના કે દેશ વિદેશના બાળકો શું કરે છે. હું અત્યારે લંડનમાં છું, યુકેમાં છું. અહીંયા તો કેવા બાળકો બધા છે, નાના બાળકો બહુ રીડિંગ કરે, બહુ વાંચે અને બહુ નવી બધી ટેકનોલોજી ને નવા બધા પ્રયોગો ને એવું બધું કરતા રહે. બધા ભેગા મળીને છોકરાઓ બધા ટોપિક ઉપર ડિસ્કસ કરતા હોય, વાતો કરતા હોય. આપણને તો નવાઈ લાગે આ બધું જોઈને. તો તમારે બધાને ડાયા બનવાનું છે.
તમારે બધાને વાંચન કરવાનું છે, તમારે ટીચર જોડે તમારે બધું ડિસ્કસ કરવાનું છે. કઈ રીતે ડિસ્કસ કરવાનું કે ટીચર આ માઉસ છે તો પ્રશ્નો પૂછવાના, પ્રશ્નો કે ટીચર આ માઉસ છે તો આ માઉસમાં એવી કઈ ટેકનોલોજી આવે જેનાથી આ કામ કરે, આવી રીતે આપણે વાત કરવાની. એટલે ટીચર તમને એ બધી માહિતી આપશે. ટીચર નહીં આપે તો હું તો આપીશ જ, મને ડાયરેક્ટ મળવાનું છે. તો આવું ઘણું બધું છે જે બની શકાય. આ તો ખાલી એક સાદો મેં જે જવાબ આપ્યો હતો પહેલાં છગનને ખૂણામાં બેઠો હતો એનો પ્રશ્ન છે, પણ આના સિવાય બીજી ઘણી બધી વાતો આપણે આગળ કરીશું.